હમણાં આતમભાઈ બહુ સારી વાત કરી, મર્દાનગીની વાત કરી, મહારાણા પ્રતાપને યાદ કર્યા. આ ધરતીમાં એવા વીરવર પુરુષો થઈ ગયા છે સાહેબ, જેના પ્રતાપે આ ધર્મ ટક્યો છે. નકર હમણાં એક જણો આવ્યો, મને કે ઈસુભાઈ હમણાં યુદ્ધમાં ગયો ને એક જણાનો પગ કાપી નાખ્યો, એક જણાનો હાથ કાપી નાખ્યો, એક જણાને તો પેટમાં તલવારનો ઘા કર્યો, ફોદે ફોદા. મેં કીધું મર્દ માણસ તો માથા કાપે, મને તો એ તો કે પહેલેથી જ કોક કાપી દીધું. મારા મળા ઉપર ઘા કરતા હોય શું કરે? માતાજીને યાદ કરી, જગદંબાને રાજી કરી, કારણ કે માં રાજી તો જગત રાજીઓ લખી રાખજો. અને તમને કહું સાહેબ, મંડલોપના જેટલા માણસો મારી સામે બેઠા છે, તમને દરેકને કહું સાહેબ, તમે કદાચ સુરત રહેતા હોય, વડોદરા રહેતા હોય, અમેરિકા રહેતા હોય, દુનિયાના છેડે રહેતા હોય સાહેબ, હવારના પોરમાં એકવાર મંડલોપની આ માં જોગણીને યાદ કરજો, બ્રહ્માણીને યાદ કરજો, અને તમારા ઘરમાં તમારું ઘરડું માવતર હોય સાહેબ, એના પગે લાગી નીકળી જાજો. દુનિયામાં બીજાના પગ પકડવા નહીં પડે, હું ગેરંટી આપું છું સાહેબ. તમારા ઘરના માવતરને માતાજીને યાદ કરી નીકળજો વાલા. માતાજીને યાદ કરી માતાજીની ધૂન કરું છું વાલા. દરેકને વિનંતી કે તમારી તાલીનો તાલ આજ મારી ભગવતી જગદંબા જોગણી એવી રાજી થાય, આપણા બધાની માથે એને માં કહીએ, આપણે શું કહીએ? માં કહીએ ને, જોગણી માં, બ્રહ્માણી માં, વેરે માં, ઉમિયા માં. માતાજી બધી ડુંગર ઉપર બેઠી, તમે જોજો, બેઠી બેઠી જોવે માં. ડુંગર ઉપર હું કામ બેઠી? ડુંગર ઉપર બેઠી બેઠી જોવે કે મારા છોરુડાને કઈ તકલીફ તો નથી ને બાપ? કે માડી તારા બેહણા ગઢ ગીરના રે, નવે ખાંડ નજર્યું ફરે રે. માતાજી બધી ડુંગર ઉપર બેઠી છે બાપ. બાપુજી બધા ગુફામાં, ભીમેશ્વર મહાદેવને, પાતાળેશ્વર મહાદેવને માતાજીને રાજી કરી વાલા. આપણે બધા એવું કહે કે જુનાગઢમાં નરસિંહની કરતાલ વાગે, જુનાગઢમાં નરસિંહની કરતાલ વાગે ને દ્વારિકામાં કૃષ્ણજી બેઠા થાય. કરતાલ એટલે શું? કર એટલે હાથ અને તાલ એટલે આપણી તાલી બાપ. જેમ જુનાગઢમાં નરસિંહની કરતાલ વાગે ને દ્વારિકામાં કૃષ્ણ બેઠો થાય, એમાં જ મારા મંડલોપના ભક્તોની કરતાલ વાગે ને મારી જોગણી રાજી થાય. હવે દરેકને વિનંતી, મને માતા ક્યાં બાત, ઓહો રામ ભરોસે 11,000